લોકેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન પ્રાઇસ. રિયલ એસ્ટેટની અગત્યની ઇન્સાઇટ છે, બધા જાણે છે. એક બીજી વાત કરું જે કોઈ નથી કરતું. મારા ફાધર એક વસ્તુ કહેતા હતા કે લોકેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન પ્રાઇસ ઓફ દેટ લેન્ડ. કેમ? લોકેશન નથી બદલાવાનું. આ રિયલ એસ્ટેટની જોરદાર ઇન્સાઇટ છે. આજે લોકેશન ના બદલાય, પ્રાઇસ બદલાય. તમે આજે કદાચ સસ્તો પ્લોટ લઈ લીધો અને પછી ત્યાં પ્રોજેક્ટ જ વાયબલ નથી થતો, તો તમે એ સસ્તા પ્લોટનું શું કરશો? લોકેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન પ્રાઇસ. રિયલ એસ્ટેટની અગત્યની ઇન્સાઇટ છે, બધા જાણે છે. એક બીજી વાત કરું જે કોઈ નથી કરતું. ડિઝાઇન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન વાયબિલિટી. આજે 7 માળનું બિલ્ડિંગ છે ને કદાચ વધારે વાયબલ હોય તો મને ગ્રાઉન્ડ ફ્લોર વધારે મોટો મળે, તો મારા પ્રોજેક્ટની વાયબિલિટી વધે, એટલે કે મારું પર્સન્ટેજ રિટર્ન વધે. એ જ બિલ્ડિંગ હું 15 માળનું બનાવું અને ગ્રાઉન્ડ ફ્લોરના શોરૂમની સાઇઝ ઘટે તો એની વાયબિલિટી ઘટે. પણ જો 15 માળનું બિલ્ડિંગ બનાવવાથી ડિઝાઇન વધારે સારી બને છે, ટિકિટ સાઇઝ વધારે સારી થાય છે, બિલ્ડિંગનો શેપ, ઓફિસીસની સાઇઝ, ઓફિસીસનું લાઇટ, વેન્ટિલેશન ઇમ્પ્રૂવ થાય છે, એવું આપણે અઝ્યુમ કરીએ આ એક્ઝામ્પલમાં. પણ ધારો કે 7 માળનું બિલ્ડિંગ મેં બનાવવાનું ચાલુ કર્યું, એ પેપર ઉપર વધારે વાયબલ છે પણ એની ડિઝાઇન બરાબર નથી ને નથી વેચાતું, તો તમે અડધેથી ફાઉન્ડેશન નથી ચેન્જ કરી શકતા. પછી તમે 7 માળનું બિલ્ડિંગ બનાવો છો જેની ઇન્વેન્ટરી નથી વેચાતી એન્ડ યુ આર સ્ટક વિથ એન ઇન્ફિરિયર પ્રોડક્ટ. સો ડિઝાઇન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન વાયબિલિટી.